વેલકમ ફ્રેન્ડ્સ, આજે આપણે ક્વેશ્ચન નંબર 37 થી ભણીશું. તો ક્વેશ્ચન 37 આપણો કંઈક આવો છે: આકાશમાં મેઘધનુષની ઘટના કઈ રીતે થાય છે તે સમજાવી પ્રાથમિક અને ગૌણ મેઘધનુષ્ય સમજાવો. બરાબર, મેઘધનુષ્યની ઘટના સમજવી છે અને બે પ્રકારના મેઘધનુષની વાત કરેલી છે, પ્રાથમિક અને ગૌણ મેઘધનુષ. તો મિત્રો, ચોમાસામાં તમે બધાએ સરસ મજાનું આકાશમાં મેઘધનુષ જોયું હશે. બરાબર, તો એ કઈ રીતે રચાય છે, કેટલા પ્રકારનું હોય, શું ઘટના બને છે, આવી કંઈક ચર્ચા છે. તો સૌથી પહેલાં તો એ જાણી લો કે ખરેખર આકાશમાં મેઘધનુષ કેટલા રચાય છે. તો અહીંયા આકૃતિ જો, આકાશમાં બે પ્રકારના મેઘધનુષ રચાય છે. બે એટલે કયા? તો એક છે મુખ્ય મેઘધનુષ અને બીજું છે ગૌણ મેઘધનુષ. બરાબર, મુખ્ય અને ગૌણ. તમે જો આકાશમાં જોયું હોય, વરસાદ થાય, સૂર્યકિરણ નીકળે, બરાબર છે, તો બે પ્રકારના મેઘધનુષમાં એક ઘાટું હશે અને એની બરાબર ઉપર થોડુંક ઝાંખું મેઘધનુષ હશે. તમે અવલોકન કરશો તો એમાં રંગોનો ક્રમ કંઈક આવો જોવા મળશે. અહીંયા મેં મુખ્ય મેઘધનુષ માટે દોરેલું છે. તો મુખ્ય મેઘધનુષ માટે લઈએ તો નીચે જાંબલી રંગ જોવા મળશે, બરાબર, અને ઉપર એમાં રાતો રંગ જોવા મળશે. બાકીના ક્રમમાં જાની વાલી પીનારા રંગો જોવા મળશે. જ્યારે ગૌણ મેઘધનુષની વાત કરો તો એનાથી થોડે ઉપર, બરાબર, પણ એમાં રંગોનો ક્રમ ઉલટો હશે અને એ થોડું ઝાંખું હશે, મુખ્ય જેટલું પ્રકાશિત નહીં હોય. બરાબર, અને રંગોનો ક્રમ ઉલટો એટલે એમાં નીચે રાતો રંગ હશે, રેડ, અને ઉપર વાયોલેટ એટલે જાંબલી કલર હશે. ક્યાં? ગૌણમાં. બરાબર, એટલે અહીંયા રંગોનો ક્રમ યાદ રાખજો. મુખ્ય હોય તો જાંબલી નીચે, રાતો ઉપર, જાંબલી, રાતો, અને ગૌણ હોય તો નીચે રાતો, ઉપર જાંબલી. આ પ્રકાશિત હોય છે, આ ઝાંખું હોય છે. તો આ એના પ્રકારની વાત થઈ. હવે આપણે વિચારીએ કે ભાઈ શું થાય છે ઘટના. બરાબર, આ મેઘધનુષ રચાય છે કઈ રીતે? તો જો, રચાવા પાછળ મુખ્યત્વે ત્રણ ઘટના જવાબદાર છે. બરાબર, મેઘધનુષ મુખ્યત્વે ત્રણ ઘટનાને પરિણામે રચાય છે. કઈ? તો કે એમાં એક છે વક્રીભવન. બરાબર, ઘટનામાં પાણીના બૂંદ દ્વારા પ્રકાશનું વક્રીભવન, વિભાજન અને પૂર્ણ આંતરિક પરાવર્તન. આ ત્રણ ઘટનાને પરિણામે મેઘધનુષ રચાય છે. બરાબર, જો અહીંયા ચોમાસું છે એટલે વાદળની અંદર પાણીના સૂક્ષ્મ બુંદો હાજર હશે અને અહીંયા દરેક પાણીનો બુંદ છે એ કંઈક પ્રિઝમ જેવું કાર્ય કરે છે. તમને ખ્યાલ છે, ગઈકાલે આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે પ્રિઝમની ચર્ચા કરી હતી. તો આપણે એવું શીખાતા કે પ્રિઝમ ઉપર તમે વ્હાઇટ લાઇટ જો આપાત કરો તો બીજી સાઈડ તમને જાનીવાલી પીનારા મળે. તો અહીંયા આપણું આ પાણીનું બુંદ છે એ કંઈક પ્રિઝમ જેવું કાર્ય કરે છે. તો એ ત્રણ એમાં ઘટના બનશે. વક્રીભવન એટલે કિરણ બેન્ડ થશે માધ્યમ ચેન્જ થવાથી. વિભાજન એટલે જે વ્હાઇટ લાઇટ છે, સનલાઇટ છે, એનું 7 રંગોમાં એ છૂટા પડશે અને પૂર્ણ આંતરિક પરાવર્તન પણ થશે. બરાબર, જો કઈ રીતે થાય છે તો આકૃતિ જુઓ. અહીંયા બે વરસાદના ટીપા મેં દર્શાવેલા છે. તો અહીંયા બે પ્રકારે, બરાબર, કંઈક આ ઘટના બને છે. દાખલા તરીકે એક પ્રકારમાં આપણે અહીંયા આવું કહીએ કે ભાઈ ચાલો, ટીપા ઉપર લાઇટ ક્યાંથી આપાત થાય છે, કેટલા એંગલે આપાત થાય છે, એના ઉપર આખી વાત છે. બરાબર, તો અહીંયાથી તમે શ્વેત પ્રકાશનું કિરણ આવ્યું, સનલાઇટ છે, વ્હાઇટ લાઇટ છે. બરાબર, તો જેવું ટીપા ઉપર અહીંયા સપાટી પર ટચ થાય તો અહીંયા જો માધ્યમ બદલાય છે, હવામાંથી એક કિરણ છે એ પાણીમાં દાખલ છું એટલે તરત જ પહેલાં તો એનું શું થઈ જાય છે, અહીંયા પહેલા પોઈન્ટ ઉપર શું થશે, એનું વક્રીભવન થઈ જશે. બરાબર, હવે માધ્યમમાં જાય છે તો ટીપું છે મેં કીધું એમ, બરાબર, પ્રિઝમ જેવું કાર્ય કરે છે એટલે અહીંયા 7 રંગ છૂટો પડે છે. અને પ્રિઝમની આકૃતિમાં જેવી રીતે આપણે યાદ રાખ્યું એવી જ રીતે કે અહીંયા જાંબલી રંગ હશે એ નીચે છે, જ્યારે રાતો રંગ છે એ ઉપર જોવા મળશે વર્ણપટમાં. એટલે અહીંયા વક્રીભવન પછી બીજું સ્ટેપ શું છું? વિભાજન. હવે એનું શું થશે? પૂર્ણ આંતરિક પરાવર્તન થશે. તો જે આ પોઈન્ટ છે અંદરની સપાટી, તો ટીપાની અંદરની સપાટી દ્વારા વળી પાછું એનું પૂર્ણ આંતરિક પરાવર્તન થશે અને અહીંયા ક્યાંક પહોંચે છે.
બરાબર. અને વળી અહીંયા કિરણ હવે પાણીમાંથી હવામાં પ્રવેશે છે, માધ્યમ ચેન્જ થાય છે, એટલે પાછું પૂર્ણ આંતરિક પરાવર્તન થાય છે. એટલે વક્રીભવન થાય છે, વિભાજન થાય છે અને પૂર્ણ આંતરિક પરાવર્તન થાય છે. તો આ એક શક્યતા કીધી. આ જે મેં ઘટના કીધી મુખ્ય મેઘધનુષ માટે કીધી કે મુખ્ય મેઘધનુષમાં કિરણનો ગતિપથ કંઈક આવો હોય છે. બરાબર છે. એટલે તમે સમજી શકો, બરાબર, તમે અહીંયા વિચારી શકો કે અહીંયા કેટલી વાર વક્રીભવન અને કેટલી વાર પૂર્ણ આંતરિક પરાવર્તન થાય છે. તો જો મુખ્ય મેઘધનુષમાં જોઈએ તો જો એક તો અહીંયા એન્ટર થાય ત્યારે અને બીજું એ ટીપામાંથી આ કિરણ બહાર આવે ત્યારે, તો આ બે પોઈન્ટ ઉપર આ બે સપાટી દ્વારા અહીંયા એનું વક્રીભવન થવાનું છે. એટલે વક્રીભવન કેટલી વાર થાય છે? 2 વાર થાય છે. જ્યારે પૂર્ણ આંતરિક પરાવર્તન અહીંયા 1 વાર થવાનું છે. એટલે 1 વાર શું થાય છે? પૂર્ણ આંતરિક પરાવર્તન થવાનું છે. બરાબર. એટલે મુખ્ય મેઘધનુષમાં આપણે ટીપા પરથી કહી શકીએ કે 2 વાર વક્રીભવન અને 1 વાર પૂર્ણ આંતરિક પરાવર્તન થાય છે. હવે જો બીજી શક્યતા કે કિરણનો ગતિપથ આવો પણ હોઈ શકે. બરાબર. ગૌણ મેઘધનુષની હવે હું વાત કરું છું. તો જો અહીંયાથી કિરણ જો કે અહીંયાથી વ્હાઇટ લાઇટ આવે છે, બરાબર છે. તો જો પહેલાં તો ટીપા ઉપર અહીંયા નંબર 1 પોઈન્ટ 1 ઉપર એનું વક્રીભવન થશે, માધ્યમ ચેન્જ થાય છે. વળી પાછું એ કિરણ અંદર ગતિ કરશે. હવે અહીંયા અંદરની સપાટી ઉપરથી પાછું એનું પૂર્ણ આંતરિક પરાવર્તન થાય છે. એટલે એના એ માધ્યમમાં એ પાછું ફેરવું. વળી પાછું અહીંયા સપાટી ઉપરથી એનું પૂર્ણ આંતરિક પરાવર્તન થયું, એટલે એના એ માધ્યમમાં પાછું આગળ ચાલ્યું. અને અહીંયા જ્યારે આ સપાટી પર આવે ત્યારે માધ્યમ ચેન્જ થાય છે, એટલે વળી પાછું એનું વક્રીભવન થાય છે. તો અહીંયા ગૌણ મેઘધનુષ્યમાં મેં ટીપામાં પાણી પ્રકાશ કિરણનો ગતિપથ દર્શાવ્યો છે. તો તમે અહીંયા જોઈ શકો કે અહીંયા વક્રીભવન કેટલી વાર થાય છે? તો 1 અને 2 આ બંને પોઈન્ટ ઉપર વક્રીભવન થાય છે. અને 3 અને 4 આ 2 પોઈન્ટ ઉપર શું થાય છે? પૂર્ણ આંતરિક પરાવર્તન થાય છે. એટલે તમે કહી શકો કે ભાઈ 2 વાર વક્રીભવન અને 2 વાર પૂર્ણ આંતરિક પરાવર્તન થાય છે. બરાબર. એટલે એ ગતિપથ કેવો રચે છે ટીપાની અંદર એ પ્રમાણે એ મેઘધનુષ રચશે. બરાબર. અને આમાંથી તમે સ્પષ્ટ સમજી શકો કે ગૌણ મેઘધનુષ શા માટે ઝાંખવું છે. બરાબર. કેમ કે અહીંયા કિરણનો ગતિપથ જો તમે વધારે છે, અહીંયા કિરણને ટીપાની અંદર વધુ અંતર કાપવું પડે છે, એટલે તીવ્રતા સ્વાભાવિક છે ઘટે છે. એટલે ગૌણ છે એ ઝાંખું છે, મુખ્ય છે એ થોડું તીવ્ર હોય. બરાબર. તો એક આ આકૃતિ દ્વારા તમે સમજી શકો. બીજું અહીંયા જાંબલી રંગ છે એ 40 ડિગ્રીના ખૂણે વક્રીભવન પામશે. રાતો રંગ છે એક ક્ષિતિજ સાથે 42 ડિગ્રીના ખૂણે નિર્ગમન પામે છે. અહીંયા તમે જો બંને આકૃતિ માટે અહીંયા રંગોનો ક્રમ ખાસ જોજો. બરાબર. તો મુખ્ય મેઘધનુષની વાત કરું છું તો આ જાંબલી રંગ છે એક ક્ષિતિજ સાથે તમે વિચારો તો કેટલો 40 ડિગ્રીનો કોણ બનાવે છે. અને રેડ છે, બરાબર, એ થોડો મોટો ખૂણો બનાવશે આના કરતાં, એ 42 ડિગ્રીના ખૂણે નિર્ગમન પામે છે. એટલે આપણે આટલી વાત થઈ કે ભાઈ મુખ્ય મેઘધનુષમાં પહેલાં તો બુંદ દ્વારા શું થાય? વક્રીભવન, વિભાજન, પૂર્ણ આંતરિક પરાવર્તન થાય અને મેઘધનુષ રચાય. જ્યારે સૂર્યનું શ્વેત પ્રકાશનું કિરણ પાણીના બુંદમાં દાખલ થાય, બરાબર, ત્યારે શું પહેલાં તો થશે? દાખલ થાય તો એનું 7 રંગોમાં વિભાજન થાય. બરાબર. પછી ત્યારબાદ શું થશે? અંદરની સપાટી દ્વારા એનું પૂર્ણ આંતરિક પરાવર્તન પામે અને ત્યારબાદ અહીંયાથી એ શું થાય? વક્રીભવન પામીને બહાર આવે છે. બરાબર. જાંબલી રંગ છે એ 40 ડિગ્રીના ખૂણે અને રાતો રંગ છે એ 42 ડિગ્રીના ખૂણે નિર્ગમન પામે છે. બરાબર. આ હકીકત તમે યાદ રાખો. આ ઉપરાંત પ્રકાશ કિરણનું 2 વાર વક્રીભવન અને 1 વાર પૂર્ણ આંતરિક પરાવર્તન થાય તો મુખ્ય ધનુષ રચાય. એનાથી ઉલટું 2 વાર વક્રીભવન અને 2 વાર પૂર્ણ આંતરિક પરાવર્તન થાય તો ગૌણ મુખ્ય ધનુષ રચાય. અને એમાં રંગોનો ક્રમ પણ આપણે બોલી દઈએ કે મુખ્ય મેઘધનુષમાં સૌથી ઉપર કયો હોય? રાતો રંગ. અને સૌથી નીચે કયો જોવા મળે છે? જાંબલી રંગ. બરાબર. જ્યારે ગૌણ મેઘધનુષમાં ક્રમ કેવો હોય છે? ઉલટો હોય છે અને ગૌણ મેઘધનુષ ઝાંખું હોય છે. આ ઉપરાંત બીજી એક આકૃતિ પણ હું તમને દેખાડું છું, એમાં આ બાબત તમે સ્પષ્ટ કરી શકો. થિયરીમાં એ દોરવાની છે. આકૃતિમાં તમે જો તો અહીંયા, બરાબર, ટીપા દ્વારા મુખ્ય અને ગૌણ મેઘધનુષ કઈ રીતે રચાય છે આ બાબત ફરીથી સ્પષ્ટ કરેલી છે. અહીંયા તમે ટીપામાં કિરણનો ગતિપથ લો કે આવી રીતે સનલાઇટ જ્યારે ટીપા ઉપર આવે છે, પાણીના બૂંદ પર આવે છે,
ત્યારે જો આપણે જે પહેલું ટીપું દોર્યું કે 2 વાર વક્રીભવન 1 વાર પૂર્ણ આંતરિક પરાવર્તન, તો આવી ઘટના બનીને આ કિરણો અહીંયા જમીન ઉપર જે અવલોકનકાર છે એની આંખ સુધી પહોંચે છે. તો જ્યારે કિરણો આવે છે, બરાબર છે, ત્યારે આપણે કીધું કે મુખ્યમાં આ જાંબલી રંગ નીચે જોવા મળે છે 40 ડિગ્રીના કોણે, અને રાતો રંગ છે એ ઉપર જોવા મળે છે 42 ડિગ્રીના કોણે. અહીંયા આ ખૂણો 42 ડિગ્રી હશે. એ જ રીતે આ કિરણો આપણે આવી રીતે પ્રકાશના આપાત કરીએ, આવી રીતે નીચેની સપાટીથી આપાત થયા, બરાબર, તો કિરણનો ગતિપથ કંઈક આવો બને છે. 2 વાર આ પોઈન્ટ ઉપર વક્રીભવન થયું અને 2 વાર પૂર્ણ આંતરિક પરાવર્તન થયું, જે ટીપાની આગળ આપણે બીજી આકૃતિ દર્શાવીએ, બરાબર. અને એમાંથી આ કિરણો અવલોકનકારની આંખ સુધી પહોંચે છે. તેમાં રાતો રંગ નીચે છે અને જાંબલી રંગ ઉપર છે. એટલે આ જે હકીકત છે, બરાબર, આ આટલા કોણે આ રંગો આપણને દેખાય છે અને આ 2 પ્રકારની ઘટના બંને પ્રકારના મેઘધનુષમાં જોવા મળે છે. મિત્રો, ક્વેશ્ચન નંબર 38 આપણો પ્રશ્ન છે, નજીક બિંદુ એટલે શું તે સમજાવી સાદા માઇક્રોસ્કોપ માટે મોટવણીનું સૂત્ર તારવો. બરાબર, આપણો શબ્દ એક રાશિ સમજવાના છે, નજીક બિંદુ. ઇંગ્લિશમાં એને આપણે કહીએ છીએ નિયર પોઈન્ટ, બરાબર, નિયર પોઈન્ટ કહીએ છીએ. અને એક સમજાવવાનું છે સાદું માઇક્રોસ્કોપ, એના માટે મોટવણીનું સૂત્ર તારવવાનું છે. તો પહેલાં સમજો નિયર પોઈન્ટ એટલે શું, નજીક બિંદુ એટલે શું. તો જેની વ્યાખ્યા કંઈક આવી લેવામાં આવે છે કે ઓછામાં ઓછા જે અંતરે વસ્તુને આરામદાયક રીતે સ્પષ્ટ જોઈ શકાય તે અંતરને શું કહેવાય, નજીક બિંદુ, નિયર પોઈન્ટ, અથવા તો ડિસ્ટન્સ ઓફ મોસ્ટ ડિસ્ટિંક્ટ વિઝન કહેવાય. એને કેપિટલ ડી વડે સંજ્ઞા દર્શાવવામાં આવે. એટલે શું કે અહીંયા આપણે એક ડિસ્ટન્સ વ્યાખ્યાયિત કરીએ છીએ. કેવું ડિસ્ટન્સ કે જ્યાં, એવું મિનિમમ ડિસ્ટન્સ કે જ્યાં વસ્તુને તમે આરામદાયક રીતે સ્પષ્ટ જોઈ શકો. હવે આરામદાયક અને સ્પષ્ટ જોવું એટલે શું, તો તમે સીધું સાદું વિચારો, બરાબર છે, કે તમે કોઈ પણ વસ્તુ છે એને ગમે એટલી દૂર હશે એ તમે જોતા હોય ત્યારે તમારી આંખને ખાસ બહુ કંઈ તણાવ પડતો નથી. પણ જેમ વસ્તુને તમે તમારી નજીક લાવતા જાઓ આંખની, એમ આંખ પરનો તણાવ વધતો જાય છે, સ્ટ્રેસ પડે છે આંખને, બરાબર. તમે એક સાદો પ્રયોગ કરો કે કોઈ તમે આંગળી છે, બરાબર, એ પહેલાં દૂર રાખો અને ધીમે ધીમે આ આંગળી છે તમારી આંખની નજીક લાવતા જાઓ, તો તમે અનુભવશો દૂર છો ત્યારે તમને બહુ વાંધો નહીં આવે, પણ જેમ જેમ નજીક લાવો, બરાબર, ખાસ કરીને 1-2 સેન્ટીમીટર જેટલી આંખ પાસે તમે આંગળી રાખો અને તમે એને ફોકસ કરીને જોવાનો પ્રયત્ન કરો તો તમારું માથું દુખવા લાગશે, માથું ભમવા લાગશે. એટલે નજીક અમુક ઓછામાં ઓછા ડિસ્ટન્સ કરતાં, અમુક ડિસ્ટન્સ કરતાં ઓછા ડિસ્ટન્સે તમે વસ્તુને આરામદાયક રીતે જોઈ શકતા નથી, તણાવ રહિત રીતે જોઈ શકતા નથી. તો આવું એક ડિસ્ટન્સ વ્યાખ્યાયિત કર્યું છે, મિનિમમ ડિસ્ટન્સ. જો તમને હું કહું કે તંદુરસ્ત આંખ માટે આ નજીક બિંદુ કેટલું છે, 25 સેન્ટીમીટર. 25 સેન્ટીમીટર એટલે શું કે તમે અહીંયા આંખ છે એનાથી 25 સેન્ટીમીટર અંતરે વસ્તુ રાખશો, બરાબર છે, તો તમને તકલીફ નહીં પડે, તમે એને આરામદાયક રીતે જોઈ શકશો. જો આ મિનિમમ ડિસ્ટન્સ છે, યાદ રાખજો, બરાબર. આને આપણે કેપિટલ ડી વડે દર્શાવીએ, બરાબર, તંદુરસ્ત આંખ માટે. એટલે આપણું ડિસ્ટન્સ ડી એટલે ડિસ્ટન્સ ઓફ મોસ્ટ ડિસ્ટિંક્ટ વિઝન, નિયર પોઈન્ટ. આપણી આંખ માટે નિયર પોઈન્ટ કેટલું છે, 25 સેન્ટીમીટર છે, બરાબર. એટલે હવે આનો અર્થ એવો સમજવાનો કે 25 સેન્ટીમીટરથી નજીક તમે વસ્તુ લાવો તો એ નહીં ચાલે, બરાબર. તમારી આંખ સારી રીતે નહીં જોઈ શકશે, તણાવ આપશે. પણ 25 સેન્ટીમીટરથી દૂર વસ્તુ લઈ જશો તો એ વધુ સારી વાત છે. એટલે મિનિમમ ડિસ્ટન્સ કેટલું વસ્તુનું હોવું જોઈએ, 25 સેન્ટીમીટર. એનાથી વધુ ગમે એટલું હોય એ ચાલે. અને આદર્શ રીતે આ ડિસ્ટન્સ, વસ્તુ અંતર ઇન્ફાઇનાઇટ હોય, બરાબર. વસ્તુ જેમ વધુને વધુ એટલે કે અનંત અંતરે ધારી લો તો તમે એને રિલેક્સ રીતે જોઈ શકશો. એને રિલેક્સ આઈ કન્ડિશન પણ કહેવાય કે તમે એને આરામદાયક રીતે જોઈ શકશો. તો આપણને આ ડિસ્ટન્સ ક્યાં કામમાં આવે, બરાબર. આપણે આવું ડિસ્ટન્સ વ્યાખ્યાયિત કરવાની શા માટે જરૂર પડી, તો સીધી સાદી બાબત છે કે હવે તમે આ લેન્સ કે અરીસા જે શીખ્યા છો એની મદદથી તમે ટેલિસ્કોપ, માઇક્રોસ્કોપ, આવા બધા પ્રકાશીય ઉપકરણો તમે બનાવશો. અને એ પ્રકાશીય ઉપકરણોમાં માની લો તમે માઇક્રોસ્કોપમાં જોવો છો
કોઈ વસ્તુનું પ્રતિબિંબ, કોઈ સ્લાઇડ, કોઈ બેક્ટેરિયા તમે માઇક્રોસ્કોપમાં જોવો છો ત્યારે જે અંતિમ પ્રતિબિંબ રચાય છે એમાં જો આ શરત પડાતી નહીં હોય, એ 25 સેન્ટીમીટર કરતાં વધુ નજીક રચાતું હશે તો એને તમે લાંબો સમય જોઈ શકવાના નથી. કલાકો ને કલાકો તમે માઇક્રોસ્કોપમાં જોઈ શકવાના નથી. બરાબર. એ વખતે સારું ઉપકરણ રચવા માટે જરૂરી છે કે તમે અંતિમ પ્રતિબિંબ મિનિમમ કેટલા અંતરે મેળવો? ડી અંતરે, એટલે કે 25 સેન્ટીમીટરે મેળવો. આ બરાબર મિનિમમ અંતર છે. આનાથી વધુ તમે મેળવો તો વધુ સારું, પણ આટલું તો હોવું જ જોઈએ. તો એને આપણે નિયર પોઈન્ટ કહીએ છીએ. તો એક બાબત તમને મેં ક્લિયર કરી. હવે બીજી બાબત છે સાદું માઇક્રોસ્કોપ. બરાબર. તમે બે પ્રકારના માઇક્રોસ્કોપ શીખવાના છો. એક સાદું સિમ્પલ માઇક્રોસ્કોપ અને બીજું કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપ. કમ્પાઉન્ડ એટલે સંયુક્ત માઇક્રોસ્કોપ. બરાબર. તો સાદું માઇક્રોસ્કોપ શું છે? તો આપણને ખબર છે, જો મારી પાસે એક સિંગલ બહિર્ગોળ લેન્સ હોય તો સિંગલ બહિર્ગોળ લેન્સથી પણ હું વસ્તુને મોટી જોઈ શકું છું. તમે નાના હશો ત્યારે બિલોરી કાચની મદદથી કોઈ જીવડા છે, માટીના કણ છે, એ તમે મોટા જોયા હશે. બિલોરી કાચની મદદથી અક્ષરો મોટા દેખાય છે. તો એ પણ કંઈક મેગ્નિફિકેશનનું કામ કરે છે. તો અહીંયા સિંગલ બહિર્ગોળ લેન્સ છે, તો એને સિંગલ બહિર્ગોળ લેન્સ વિવર્ધનનું કામ કરે છે, મોટું જોવાનું કામ કરે છે, ત્યારે એને સાદું માઇક્રોસ્કોપ તરીકે ઓળખવામાં આવે છે. એટલે એક સિંગલ લેન્સ, એક સાદો બહિર્ગોળ લેન્સ એ સાદું માઇક્રોસ્કોપ છે. હવે આપણે શીખીએ કે પ્રતિબિંબ ક્યારે આપણને મોટું આપશે, એની શરત શું? તો જો એના માટે શરત આવી છે કે અહીંયા આપણે પ્રતિબિંબ ક્યાં રાખવાનું, વસ્તુ ક્યાં રાખવાની છે? તો જો વસ્તુને બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ કરતાં સહેજ ઓછા અંતરે રાખવામાં આવે. આ 10મા ધોરણના પ્રતિબિંબ આધારિત ઘટના છે. બરાબર. હું પ્રતિબિંબ છેલ્લા લેક્ચરમાં સમજાવવાનો છું, પણ અત્યારે સમજો કે માની લો આ બહિર્ગોળ લેન્સ છે, અહીંયા ક્યાંક એનું મુખ્ય કેન્દ્ર છે F, એટલે આ ડિસ્ટન્સ કેન્દ્ર લંબાઈ F થઈ જશે. બરાબર. તો જો અત્યારે વસ્તુ ક્યાં છે? એની કેન્દ્ર લંબાઈ કરતાં સહેજ ઓછા અંતરે. તો જ્યારે વસ્તુને બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ કરતાં સહેજ ઓછા અંતરે રાખવામાં આવે ત્યારે એનું કંઈક આવું પ્રતિબિંબ મળે છે. હવે જો આ પ્રતિબિંબ કેવું છે? તો એ પ્રતિબિંબ આભાસી ચત્તુ અને વસ્તુ કરતાં મોટું છે. બરાબર. ચત્તુ છે, જો ટોચ અહીંયા છે આની, તો આની ટોચ પણ ઉપર છે. એટલે આભાસી છે, ચત્તુ છે અને મોટું પ્રતિબિંબ છે. ક્યાં મળે? નિયર પોઈન્ટ આગળ આપણે મેળવવાનું છે. બરાબર. તો એને આપણે શું કહીશું? સાદું માઇક્રોસ્કોપ. એટલે કેન્દ્ર લંબાઈ કરતાં ઓછા અંતરે રાખો. બરાબર. તો આભાસી ચત્તુ મોટું પ્રતિબિંબ નિયર પોઈન્ટ આગળ મળે તો આ રચનાને શું કહેવાય? સાદું માઇક્રોસ્કોપ. હવે આપણે એની મોટવણીનું સૂત્ર જોઈએ. હવે આ માઇક્રોસ્કોપની, સાદા માઇક્રોસ્કોપની મોટવણી કઈ રીતે ગણી શકાય? તો થોડું સાદું રૂપ જુઓ, બહુ સરળ છે. તો જો આપણને ખબર છે કે બહિર્ગોળ લેન્સ છે તો લેન્સની મોટવણીનું સૂત્ર શું છે? M બરાબર V/U. બરાબર. તો આપણે મોટવણી શોધીએ આ સૂત્રથી. તો આમાં હું 1/U, બરાબર, V/U છે એટલે 1/U ની કિંમત મૂકું. બરાબર. જો કઈ રીતે? તો મારી પાસે લેન્સ માટે કાલે ગાઉસનું સમીકરણ મેં તાર્યું હતું કે ગાઉસનું સમીકરણ લેન્સ માટે શું છે? 1/V - 1/U બરાબર 1/F. બરાબર. અહીંયા તમે 1/U ને સૂત્રનો કરતા બનાવો તો -1/U આ બાજુ જાય એટલે +1/U, અને 1/F છે આ બાજુ લઈ લો એટલે 1/V - 1/F થશે. તો 1/U ની કિંમત તમે આ મોટવણીના સૂત્રમાં મૂકો. તો જો મોટવણી શું થઈ જશે? તો જો આ V આપણે લખી દીધો. હવે 1/U છે એની જગ્યાએ આપણે આ પદ લઈ લીધું, તો કાઉસમાં લખ્યું 1/V - 1/F, એટલે આ પદ આપણું આવું બની ગયું. હવે આ V ને તમે કાઉસની અંદર ગુણી દો. તો ચાલો V ને અંદર ગુણો તો V × 1/V એટલે V કેન્સલ થઈ જાય એટલે 1 માઇનસ આ V છે એક સાથે ગુણાય એટલે આ શું થયું? V/F. એટલે આપણા કેસમાં મોટવણી શું મળી? 1 - V/F. હવે આપણે V અહીંયા પ્રતિબિંબ અંતર છે તો આપણે પ્રતિબિંબ અંતરની કિંમત મૂકીએ. તો જો આકૃતિમાં V કેટલું લઈશું? -D. જો અહીંયા આપણે એવું કીધું કે ફાઇનલ પ્રતિબિંબ તો હવે આપણે ફરજિયાત ક્યાં મેળવવું છે? નજીક બિંદુએ 25 સેન્ટીમીટરે. તો પ્રતિબિંબ અંતર કેટલું થશે? D. બરાબર. આ વસ્તુ છે, આ રેડ કલર જે પ્રતિબિંબ છે તો એ મેળવવું છે D ડિસ્ટન્સ છે. અને સંજ્ઞા પ્રણાલી લઈ લો તો અહીંયા માઇનસ, અહીંયા પ્લસ લેન્સ માટે. બરાબર. તો એ હિસાબે D કેવું થશે? માઇનસ. એટલે V બરાબર -D મૂકી દો તો શું થયું? 1 માઇનસ, બરાબર, V પણ માઇનસ છે, -D છે એટલે માઇનસ માઇનસ પ્લસ, તો 1 + D/F. તો આ મોટવણીનું સૂત્ર મળ્યું. યાદ રાખજો, સાદા માઇક્રોસ્કોપમાં
તમારે ડી અંતરે પ્રતિબિંબ મેળવવું છે, બરાબર. તો મોટવણીનું સૂત્ર શું થાય? 1 + d/f, જ્યાં ડી નજીક બિંદુ, બરાબર, ને એફ છે એ આપણા લેન્સની કેન્દ્ર લંબાઈ છે. હવે આમાં એક ધારણા એ કરી શકાય કે માની લો કેપિટલ ડી ખૂબ જ મોટું છે. મેં તમને કીધું કે ડી મિનિમમ 25, પણ હવે એ તો બહુ દૂર લઈ જાય તો વધારે સારું, 25 કરતાં વધારે પણ લઈ શકાય, બરાબર. તો ડી માની લો ખૂબ મોટું છે, તો ડી મોટું હશે તો d/f ગુણોત્તર કેવો થશે? ખૂબ મોટો, કેમ કે ડી અંશમાં છે, બરાબર છે. તો ડી ખૂબ મોટું છે તો આ d/f ગુણોત્તર મોટો થશે, અને જો d/f ગુણોત્તર મોટો થાય તો એની સરખામણીમાં 1 કેવું ગણી શકાશે? નાનો. આ d/f ગુણોત્તર 1 કરતાં ખૂબ જ મોટો થશે તો એની સામે 1 ને અવગણી શકાય. તો જો 1 ને અવગણી શકો તો મોટવણી એમ કેટલું મળી જાય છે? d/f. એટલે આ આશરે સૂત્ર છે, બરાબર. એટલે બે સૂત્ર યાદ રાખજો. આપણી મોટવણી છે d/f અને 1 + d/f એની વચ્ચે જ મળવાની છે. અને સાથે સાથે આ બે સૂત્ર ફરીથી રિપીટ કરી દઉં છું, ખાસ યાદ રાખજો, બરાબર. આવા ટોટલ 6 સૂત્ર આપું છું. તો ફરીથી સાદા માઇક્રોસ્કોપ માટે આપણે મોટવણીના બે સૂત્ર જોયા. એમાં એક પ્રતિબિંબ ડી અંતરે મળતું હોય તો, અને પ્રતિબિંબ માની લો અનંત અંતરે મળે છે, ખૂબ જ દૂરના અંતરે મળે છે, તો ડી પોઈન્ટ ઉપર 25 સેન્ટીમીટર અંતર મળે તો મોટવણી md વડે દર્શાવીએ તો સૂત્ર છે 1 + d/f, બરાબર. હવે જો પ્રતિબિંબ અનંત અંતરે મળતું હોય, એટલે કે રિલેક્સ આઈ કન્ડિશન, મેં કીધું કે ખૂબ જ દૂર આ પ્રતિબિંબ મળે ઇન્ફાઇનાઇટ અંતરે, તો તમે એને સરળતાથી જોઈ શકો આરામદાયક રીતે, એટલે એને રિલેક્સ આઈ માટે કહીએ છીએ. તો m ઇન્ફિનિટી એ મોટવણી અનંત અંતરે મોટવણી શું કહે? m ઇન્ફિનિટી. તો એનું સૂત્ર શું છે? d/f. મેં કીધું એમ આ ગુણોત્તર બહુ મોટો થશે, ડી મોટું છે એટલે 1 ને અવગણી નાખ્યો છે. તો આ બે સૂત્ર તમે સાદા માઇક્રોસ્કોપ માટે યાદ રાખજો, જે આપણે પછીથી યુઝ કરીશું. મિત્રો, આવો જ આપણો પ્રશ્ન છે 39. એમાં પ્રશ્ન છે કોણીય મોટવણી અથવા મોટવ શક્તિ એટલે શું? તેની વ્યાખ્યા આપી સૂત્ર તારવો. કોણીય મોટવણી, એંગ્યુલર મેગ્નિફિકેશન, ઇંગ્લિશમાં કેવું હોય તો શું કહેવાય? એંગ્યુલર, કોણીય મેગ્નિફિકેશન, મોટવણી, અથવા એને આપણે કહીશું મોટવ શક્તિ, બરાબર. એનું સૂત્ર તારવવાનું છે અને વ્યાખ્યા આપવાની છે. જો આપણે મોટવણી ભણ્યા છીએ, મેગ્નિફિકેશન, બરાબર, પણ આપણે કોણીય મોટવણી ભણ્યા નથી. આ અલગ રાશિ છે, આ મોટવણી જ છે, પણ આપણે જે ભણ્યા એ પ્રમાણે નથી, બરાબર. અહીંયા મોટવણી કઈ રીતે વ્યાખ્યાયિત કરવામાં આવે છે, બરાબર, સ્પષ્ટ કરો. તો જો સૂત્ર જોઈ લઈએ એટલે તમને વ્યાખ્યા આવડી જાય, પછી એને સમજીએ કે કોણીય મોટવણીનું સૂત્ર છે m = θi/θo, બરાબર. I એટલે ઇમેજ, બરાબર, ઇમેજ એટલે પ્રતિબિંબ, અને સાઈડમાં o લખ્યો છે એટલે ઓબ્જેક્ટ એટલે વસ્તુ. એટલે તમે કંઈક આવું યાદ રાખો કે θ એટલે શું? કે આ પ્રતિબિંબે આંખ સાથે બનાવેલો ખૂણો, ઇમેજ એણે આંખ સાથે બનાવેલો ખૂણો, છેદમાં ઓબ્જેક્ટ એટલે વસ્તુએ આંખ સાથે બનાવેલો ખૂણો. તો આ બંનેનો ગુણોત્તર છે એને આપણે શું કહીએ? કોણીય મોટવણી કહીએ. એટલે વ્યાખ્યા કંઈક આવી છે, જો કે પ્રતિબિંબે લેન્સ સાથે બનાવેલો ખૂણો, અંશમાં છે પ્રતિબિંબે લેન્સ સાથે બનાવેલો ખૂણો, તથા નજીક બિંદુએ રહેલી વસ્તુએ આંખ સાથે બનાવેલો ખૂણો ના ગુણોત્તરને શું કહેવાય? મોટવ શક્તિ અથવા કોણીય મોટવણી, બરાબર. કોણીય મોટવણીને મોટવ શક્તિ પણ કહેવાય, બરાબર. એટલે બે એંગલનો ગુણોત્તર છે, બરાબર. હવે આ બે એંગલ કઈ રીતે લીધા છે એ જોઈએ પહેલા. તો તમે એમ કલ્પના કરો, આ બે આકૃતિ સમજો એટલે આ બાબત બહુ સ્પષ્ટ થઈ જાય કે કોઈ વસ્તુ છે, માની લો તમારી આંખથી ડી પોઈન્ટ ઉપર 25 સેન્ટીમીટર અંતરે પડેલી છે, નજીક બિંદુએ પડેલી છે. તમે સમજો આ બોલપેન છે, અત્યારે તમારા આંખથી કેટલી છે? 25 સેન્ટીમીટર અંતરે છે. હવે તમે એ વસ્તુને જોવો છો તો એ વસ્તુમાંથી જે પ્રકાશનું કિરણ આવશે, બરાબર, એ તમારી આંખ સાથે કોઈ ખૂણો બનાવશે, બરાબર. તો એને આપણે શું કહીએ છીએ? θo. θo એટલે કે નજીક બિંદુએ જે કોઈ વસ્તુ છે એણે આપણી આંખ સાથે બનાવેલો ખૂણો, વસ્તુએ આંખ સાથે એટલે θo, ઓબ્જેક્ટ, બરાબર. હવે આ તમે એમનેમ જોવો છો, માર્ગમાં કોઈ વસ્તુ નથી. હવે તમે આ જ વસ્તુ બહિર્ગોળ લેન્સની મદદથી જોવાનો પ્રયત્ન કરો છો,
બરાબર, તમે વસ્તુને જોવો છો પણ વચ્ચે શું, તો આંખ અને વસ્તુ વચ્ચે તમે શું મૂકી દીધો, બહિર્ગોળ લેન્સ મૂકી દીધો. બરાબર, અને તમારે વસ્તુને તો સુખપૂર્વક જ જોવી છે, આરામદાયક રીતે જોવી છે. તો જો અહીંયા તમે વિચારો કે આ વસ્તુ છે, તમે વચ્ચે બહિર્ગોળ લેન્સ મૂકી દીધો જોવા માટે, તો માની લો આ વસ્તુનું પ્રતિબિંબ, બરાબર, અહીંયા ક્યાંક રચાણું h' ઊંચાઈનું, આપણી આ બ્લુ છે વસ્તુ છે, રેડ કલરથી મેં જે દોર્યું એ આ વસ્તુનું પ્રતિબિંબ છે. બરાબર, તો અત્યારે આ પ્રતિબિંબ છે, જો અહીંયાથી કિરણ લીધું સીધું, તો આ પ્રતિબિંબ છે એ આપણી આંખ સાથે કંઈક ખૂણો બનાવે છે. તો એ ખૂણાને આપણે શું કહીએ છીએ, θi ઇમેજ. બરાબર, એટલે પ્રતિબિંબે આંખ સાથે બનાવેલો ખૂણો છે. એટલે બે ખૂણા સ્પષ્ટ યાદ રાખજો કે તમે નરી આંખે વસ્તુને જો લેન્સ વગર તો θo ખૂણો છે, અને તમે લેન્સની મદદથી તમે જોવો છો તો એંગલ ચેન્જ થઈ જશે, અને એક એંગલ તમે શું લખો, θi. અહીંયા પ્રતિબિંબ અંતર આપણે v ધારેલું છે. બરાબર, અહીંયા -v લખેલું છે, સંજ્ઞા પ્રણાલી પણ યુઝ કરી છે કે આ બાજુ માઇનસ પ્લસ, એ હિસાબે પ્રતિબિંબ અંતર કેવું છે, માઇનસ છે. તો હવે અહીંયા આપણે આ લેન્સ માટે મોટવણીનું સૂત્ર, કોણીય મોટવણીનું સૂત્ર મેળવ્યું. તો જો કઈ રીતે કોણીય મોટવણીનું સૂત્ર મળે, તો θi/θo લાવવાનું છે. એટલે પહેલાં આપણે θi અને θoની કિંમત મૂકીએ, બરાબર, અને પછી એ કિંમત શોધીએ અને પછી આમાં મૂકીએ, એટલે આપણને મોટવણી મળી જાય. તો એના માટે જો બે ત્રિકોણ જોઉં, તો પહેલી આકૃતિમાં જોઈએ, તો જો આ પહેલી આકૃતિમાં ત્રિકોણ આપણી પાસે છે, બરાબર, આ રીતે ત્રિકોણ આપણે પૂરો કરીએ, તો આ ત્રિકોણની અંદર, બરાબર, tan θo લઈએ, tan ગુણોત્તર લઈએ, એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ કરીએ, તો tan θo બરાબર શું થશે, h/d. બરાબર, h/d. અહીંયા એંગલ નાનો હશે, બરાબર, સૂક્ષ્મ ખૂણો બનવાનો છે આંખ સાથે, એટલે tan θ0 શું લખ્યું છે, θ0 પણ લખી શકાય. એને સમીકરણ 2 કહીશું. એ જ રીતે અહીંયા એક ત્રિકોણ લઈ લઈએ, tan θi. અહીંયા ત્રિકોણ તમે આ વિચારો, આટલો ત્રિકોણ, બરાબર, તો આ એંગલ θi છે, આ h' છે, તો tan θi બરાબર શું લખી શકાય, θi બરાબર શું લખી શકાય, તો સામેની બાજુ h' અને પાસેની બાજુ કેટલી છે, -v, સંજ્ઞા પ્રણાલી સાથે. એટલે આ થઈ ગયું h'/-v. હવે અહીંયા આપણે પાછી કિંમત મૂકીએ છીએ, θiનું થોડુંક સાદું રૂપ આપીએ છીએ, બરાબર. તો અહીંયા આપણે h' ની કિંમત મૂકશું અંશમાં. તો જો તમને એ ખબર છે કે લેન્સ માટે મોટવણીનું સૂત્ર શું છે, તો લેન્સ છે આપણો બહિર્ગોળ, એટલે આપણે લખી શકીએ મોટવણી h'/h, અથવા આપણે લખી શકીએ v/u. બરાબર, તો h'/h બરાબર v/u થયું. તો આમાંથી h' ને કરતા બનાવો, તો h' બરાબર શું થાય, તો v/u × h અહીંયા ગુણાકારમાં જાય, તો v/u × h, આ h' થઈ ગયું. અને આ h' છે અહીંયા tan θi માં મૂકી દઈએ, તો હવે θi શું થશે, તો θi આપણે લખીએ જો -1/v. બરાબર, h' ની જગ્યાએ આપણે આટલું લખી દીધું, v/u × h. બરાબર, આ -v h' ની જગ્યાએ આ મૂકી દીધું, તો v કેન્સલ થશે. તો જો અહીંયા બચ્યું શું આપણી પાસે, -h/u, એને સમીકરણ 3 કહી દઈએ. હવે આપણે θi/θo જોઈએ છે, એટલે આપણે સમીકરણ 3 ભાગ્યા સમીકરણ 2 કરશું. તો જો 3/2 લઈ લઈએ, તો શું બનશે, θi/θo, અને એને જ આપણે શું કહીએ, મોટવણી એમ. બરાબર, તો શું થશે θi/θo, તો θi આપણી પાસે છે -h/u/θo, તો θo છે h/d, પણ છેદમાં છે એટલે મેં ગુણાકારમાં લખવા માટે ઉલટું લખ્યું છે, તો ગુણાકારમાં મારે શું લખવું પડે, d/h. બરાબર, તો અહીંયા પાછી કિંમત મૂકીએ તો h ઉડી જાય, તો -d/u. એટલે મોટવણીનું સૂત્ર આપણી પાસે આવે છે -d/u. આ યાદ રાખજો. બરાબર, હવે આમાં આપણે કિંમત મૂકીએ કે જો આપણે વસ્તુ અંતર કેન્દ્ર લંબાઈ f જેટલું લઈએ, તમે એવું કલ્પના કરી શકો કે ભાઈ આ સાદું માઇક્રોસ્કોપ છે, તો સાદું માઇક્રોસ્કોપ છે તો વસ્તુ અંતર કેટલું થશે, કેન્દ્ર લંબાઈ જેટલું. બરાબર, તો u બરાબર શું લઈએ, -f. બરાબર, અહીંયા સંજ્ઞા પ્રણાલી પ્રમાણે કેન્દ્ર લંબાઈ f કેવી આવશે, માઇનસ, આ બાજુ છે એટલે, તો u બરાબર -f મૂકો આ સમીકરણમાં,
તો માઇનસ માઇનસ પ્લસ એટલે મોટવણી એમ શું થઈ જશે? d/f થઈ જશે. એટલે તમે એંગ્યુલર મેગ્નિફિકેશન છે એના બે સૂત્ર, વ્યાપક સૂત્ર છે એનું -d/u, ડી નજીક બિંદુ અને u વસ્તુ અંતર, અને તમે સ્પેશિયલ કેસમાં સાદું માઇક્રોસ્કોપ માટે શું લખી શકો? d/f, કેમ કે એમાં વસ્તુ અંતર કેટલું હોય? f જેટલું હોય. તો આ સૂત્રો મિત્રો તમે યાદ રાખજો, એનો આપણે ઉપયોગ કરીશું.